ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે એવા આજે નવરંગનો આ કાર્યક્રમ GTPL ચેનલ દ્વારા લાખો લોકોના ઘરમાં પણ જોવાઈ રહ્યો છે ત્યારે મારે આપને એક સ્પષ્ટતા કરવી છે આજકાલ ગાવું એટલે ગાવું અને ખાવું એટલે ખાવું એ સમય આવી ગયો છે ખાવામાં કોઈને ભાન નથી ગમે તે લારીએ ગમે તે રેસ્ટોરન્ટે ગમે ત્યાં ગમે તે ખાઈ લેવું અને ગાવામાં પણ કંઈક એવું થયું છે ગમે તે ગાઈ નાખું ચલભાઈ આદિત્યએ જ્યાંથી શરૂઆત કરી હતી એ ઓરિજિનલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ રચના પહેલી વહેલી જે દિવસે હેમુભાઈ ગઢવીને મળી હશે અને હેમુભાઈ ગઢવીએ આ ચારણી ગીત રજૂ કર્યું એ ઠાઠથી જ ગાય છે એટલે આપણને ખ્યાલ આવે ઓરિજિનલ ચારણી ઠાઠનું આ ગીત છે અને હું એટલા માટે બોલું છું કે રાષ્ટ્રપતિએ તાજેતરમાં 2 વર્ષ પહેલાં મને જે રાષ્ટ્રપતિ એવોર્ડ લોકસંગીતમાં આપ્યો એ ચારણી લોકસંગીતમાં આપ્યો છે એટલે આપને જણાવું છું હા આદિત્ય बहु रंग उमंग न बीच बजारिन बादल सुनिज नैनन धारिन बादल सुनिज नैनन धारिन बादल सुनिज नैनन धार मेघ मलार जुचारिन डाको पक्षी प्राण कोने कल साध करे मन मोर बनी सन घाट करे मन मोर बनी सन घाट मारू मन मोर बनी सन घाट करे बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे कारण में काटा गगने गगने कर जाट करे कुमरी कुमरी कर जाट करे कुमरी कुमरी कर जाट करे कुमरी कुमरी कर जाट करे नवदान भारी सारी सीम झूले नदी नव चौबन पान भूले नव दीन कपोतन पाक खुले नव दीन का पोतन पाक खुले नव दीन का पोतन पाक खुले मधुरा 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 मन कायने मेडा ये में सुने सुबात कर गगने गगने घूमदाय ने पागल में कटागर जाट करे मारू मन मोर बनी तन घाट करे मन मोर बनी तन घाट करे मन मोर बनी तन घाट करे मारू मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन 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 मोर बनी धन गाट करे ये मारू रे मन मोर बनी धन गाट करे जी मन मोर बनी धन गाट करे
ગગુંબિયા લુંબી જંબર વદળ બેવળ ચોવળિયા મહલાર મહેલી લાડ ગહેલી નીર જલેન છલે નળિયા આડ ગગુંબિયા લુંબી જંબર વદળ બેવળ ચોવળિયા મહલાર મહેલી લાડ ગહેલી નીર જલેન છલે નળિયા આડ ગગુંબિયા લુંબી જંબર વદળ બેવળ ચોવળિયા મહલાર મહેલી લાડ ગહેલી નીર જલેન છલે નળ इंद्र गाज जगाज करे धर जू पर जब नया सर जू भरिया अजमल नथुदण कुंवर जालन सोय तणी रथ संभरिया जी सोय तणी रथ संभरिया मन सोय तणी रथ संभरिया हे मारू मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे माथी मोटू कोई नहीं भले ने होय जड़धर के जगदीश सबको नमावे शीश अंबा आगल आलिया हो मोटे बोलू माजन मन हाचे नानप हाबरे हाचे नानपण हाबरे मोटे बोलू माजन मन हाचे नानपण हाबरे पछी बोली मोटपनी बधी मजा मन कड़वी लागे कागड़ा कड़वी लागे कागड़ा जग से हारा नहीं मैं खुद से हारा हूँ माँ ओ माँ एक दिन चमकूंगा लेकिन तेरा सितारा हूँ माँ ओ माँ मायरे मैरे मैरे मुझसे रूठी मेरी परछाई तेरा कजार माई तेरी चूनरिया ले राई जीना जीना रे उड़ा गुलाल माई तेरी चूनरिया ले राई रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी जीत का है लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का माई तेरी चूनरिया लहराई जब जब मुझ पे उठा सवार माई तेरी चूनरिया लहराई जीना जीना रे उड़ा गुलाल माई तेरी चूनरिया लहराई હાલો
જગદંબા ઈશ્વરી વદનમ જળંબા ચંદ્રબંબા તેજિતંબા તું ખરી હોતે અથા ગંભીર આકંબ જય ડાકમ બમણી જગમાઈ પરચુદી જાહર રાસ દામણ રમણી રાસ દામણ રમણી રાસ દામણ રમણી માં એનું ચાહે કોઈ પણ રૂપ હોય, એ માણસને જન્મ દેવા વાળી એની માં હોય, મારી અને તમારી માતૃભૂમિ આ ભારતની ધરતી માં ભારતી હોય, કે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી માં જગદંબા હોય. અમારા કવિ હાલ લખે છે કે માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ માં અંબા આગળ હાલિયા, માં અંબા આગળ હાલિયા. માની તાકાત શું હોય? જે દિવસે સોન્ડર્સ નામના એક બ્રિટિશ પોલીસ ઓફિસરને પંજાબની ધરતી ઉપર ગોળી મારી એની હત્યા કરી નાખવામાં આવે આઝાદીની લડતના સમયે, અને બીજા દિવસે છાપામાં ન્યૂઝપેપરમાં હેડલાઇન આવે કે સોન્ડર્સ નામના એક બ્રિટિશ પોલીસ ઓફિસરને 2 યુવાનોએ ગોળી મારી એની હત્યા કરી નાખી છે. ત્યારે આ હેડલાઇન વાંચી સરદાર કિશનસિંહ પોતાના પત્ની દેવી વિદ્યાવતી કૌરને એમ કહે છે કે મને એવું લાગે છે કે આ હત્યા પાછળ આપણા ભગતનો હાથ હશે, આપણા ભગતનો હાથ હશે. મને એવી શંકા છે કે આપણા ભગતનો હાથ હશે આ હત્યા પાછળ. અને ત્યારે વિદ્યાવતી કૌર જવાબ આપે છે, માં જવાબ આપે છે કે તમને તો શંકા છે ને, મને પૂરેપૂરો ભરોસો છે કે આ આપણો ભગત જ હોય, આ આપણો ભગત જ હોય. હો તેરી ચૂનરિયા લહેરાઈ, અને આવા શૂરવીરોને જન્મ દેવા વાળી આ ધરતી, આ ભારતની ભૂમિ વિશે કવિદાદ લખે કે તાર વીણાનો કે સંતૂરનો તમે તોડી શકો, પણ ઓલા મયુરના ટહુકાને તમે એમ ન તોડી શકો. તાર વીણાનો કે સંતૂરનો તમે તોડી શકો, પણ ઓલા મયુરના ટહુકાને તમે એમ ન તોડી શકો. અને ડરાવી ધમકાવી ઇન્સાનના 2 હાથ જોડી શકો, પણ ઓલા સિંહના પંજાને, ઓલા કેહરીના પંજાને તમે એમ ન જોડી શકો. અને શિખરો કઈ સર કરો, કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ગામના પાદરમાં એક પાળીઓ તમે એમ ન ખોડી શકો, એક પાળીઓ તમે એમ ન ખોડી શકો. એના માટે મરવું પડે, એના માટે પોતાના પ્રાણની આહુતિ આપવી પડે. અને એટલે દડથી ગણે જેના માથડા માણે એનો, દડથી ગણે જેના માથા માણે એનો, પાળીઓ થઈને રે પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એ ધીંગણ રે ધીંગણે જેના, દડથી ગણે જેના માથા માણે એનો, દડથી ગણે જેના માથા માણે એનો, પાળીઓ થઈને રે પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
મારે નિર્ગંગામાં નથી નાવું ગોમતીજી કે બોલા જળ જમુનાના મારે નિર્ગંગામાં નથી નાવું પણ રે નમતી હાજે બોલી નમણી બીજો ગણના નમતી હાજે ઓલી નમણી બીજો ગણના ઉના ઉના હુડે સિનાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એ જી ધડ રે ધી ગણે જના ધડ ધી ગણે જના માથા માણે એનો ધડ ધી ગણે જના માથડા માણે એનો પાળીઓ થઈને રે પૂજાવું હો ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી ધડ ધીંગાણે જેના માથા મસાણે એનો પાળીઓ થઈને પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ પ્રકારના ગીતો આ પ્રકારની રચનાઓ એને જીવંત રાખવાનું કામ આજના યુગમાં આજના સમયમાં યજ્ઞ કાર્ય છે. કારણ કે જે પ્રકારે છેલ્લા 1-2 વર્ષથી જે ગીતો રચાય છે, જે ગીતો ગવાય છે અને જે ગીતો ખૂબ ચાલે છે એ મને સમજાતું નથી કે આ દેશની સંસ્કૃતિનું હું થાવા બેઠો છું. આ એ ગીત છે ધડ ધીંગાણે જેના માથા મહાણે એનો પાળીઓ થઈને પૂજાવું. જે દિવસે ઘડવૈયો છે એ હાથમાં ટાંકણું લઈ અને એક પથ્થરની માથે ટાંકણું મૂકીને હથોડાનો ઘા કર્યો હશે તેથી આ ધરતીનો પથ્થર બોલ્યો હતો, હે ઘડવૈયા કેમ મારી માથે ટાંકણું મૂકસ, કેમ મારી માથે હથોડાનો ઘા કરસ? તેથી ઘડવૈયા એટલું જ કીધું તું, તમે પથ્થર છો, અહીં નહીં પડ્યા રહેશો, કોઈ ભાવ નહીં પૂછે. હું તમને સરસ મજાની મૂર્તિ બનાવું છું અને તમને મંદિરમાં બેહાડીશ. ત્યારે આ દેશની ધરતીના પથ્થરે અમારા કવિદાદ બાપુની કલ્પના, સાહેબ વિચાર તો કરો. કવિદાદ બાપુએ પથ્થરને વાચા આપી અને પથ્થરે કીધું કે ના ઘડવૈયા નથી જાવું, મારે મંદિરમાં નથી બેવું, મારે પીળા પિતાંબર નથી પહેરવા, મારે ગંગા કે જળ જમનાના નીરમાં મારે નથી નાવું, પણ મારે તો ગામને પાદર રડબાંગ ત્રિબાંગ રડબાંગ ત્રિબાંગ રડબાંગ ત્રિબાંગ રડબાંગ ત્રિબાંગ રડબાંગ ત્રિબાંગ દોડજો દોડજો નો હાકલો થયો હોય અને ત્યારે 18 વર્ષનો જવાન બાગાગ જમ કરી અને ઘરની ઓયડાની ખીટીએ ટીંગાતી ઈ શિરોઈ તલવાર લઈ અને બેન દીકરીની આબરૂ માટે આદેશની ગવત્રી માટે થઈ અને નીકળી ગયો હોય અને જેદી જાતો હોય તેદી માએ કીધું હોય કે બેટા જોજે હો, પાછી પાની કરતો નહીં, તું પાછો પડીશ ને તો હું માનીશ કે મારી કુખે દીકરો નહીં, મેં પથ્થરો જણ્યો તો બાપ પાછો નો આવતો જા. દુશ્મનોની વચ્ચે ઈ માનું વેણ સાંભળી અને 50-50 લોથું પાડી દીધા પછી પોતે પડી જાતો હોય ને. કવિ મારે મંદિરમાં જઈને ભગવાન નથી બનવું, પણ આવો કોક દીકરો હોય જેના દીકરાએ એનું મોઢું ન જોયું હોય, જે આ દેશના ધર જાતા ધર્મ પલટતા ત્રિયા પડંતા તાવ એતણ ટાણા મરણરા પછી કોણ રંક ને કોણ રાવ ઈ દુહાને હજીવન કરવા વાળો કોક કામ આવી ગયો હોય ને એનો પાળીઓ થાવું છે. બાકી મારે મંદિર નથી પૂજાવું નથી, મારે મૂર્તિ નથી બનવું. સાહેબ હમણાં એક જણો આવ્યો તો અમારે મૂળીમાં, મારું ગામ છે, તે મારી ભેગો અહીંથી NID-માં ભણતો હતો, અભ્યાસ ખાતર મારી ભેગો ગામડામાં ફરવા લઈ ગયો. એમાં એને આ પાળિયાની વાત સાંભળેલી. તે મૂળીમાં વળી અમારા ખેતર હતા ત્યાં જઈને ઊભો રહ્યો એટલે મને તરત કીધું, મને કે આ છે એ પાળીઓ જ? મેં કીધું આ પાળીઓ નહીં. તો મને કે આ શું? ઓલા આપણે ખેતરની સીમાઓ નક્કી કરવા માટે ખૂંટા નાખ્યા હોય ને પથ્થરના, એ ભાળી ગયો. મને કે આ પાળીઓ? મેં કીધું ના આ પાળીઓ નહીં. મને કે તો આ શું? મેં કીધું આ ખેવો તો પાળીઓ થાય.
આને હાથ અડાડો અને 1 ફૂટ આગો કરો એટલે બીજે દી પાળીઓ થાય. આને પાળીઓ ન કહેવાય. આજ પાળિયાની વાતું, પાળિયાના ગીત, બહુ સાચી વાત છે. એવો સુંદર મજાનો આ કાર્યક્રમમાં આદિત્યની હંમેશા એક ચોઈસ રહે છે. નવરાત્રિમાં એને 9 દિવસ કાર્યક્રમો આખા અમદાવાદ શહેરમાં કર્યા. 2 વર્ષ પહેલા મેં પણ એને એમ કીધેલું કે આજકાલ તો હવે બધે ગરબામાં બધા હિન્દી ગીત ગાય છે, તને ગાવામાં શું વાંધો? આદિત્યનો નિયમ છે કે નવરાત્રિમાં ગરબા, લોકગીત અને ચારણી સંગીત સાહિત્ય સિવાય કાંઈ ગાતો નથી. એને કેટલાય લોકોએ કીધું કે તમે હિન્દી ગીત ગાઓ ને. પછી લોકો મને ફોન કરે, મને કે તમે જરાક આદિત્યભાઈને કહો ને થોડુંક હિન્દી ગાય શું વાંધો છે? મેં આદિત્યને એવું કીધું, મેં કીધું બધાય ગાતા હોય તો હિન્દી ગાવામાં તને શું વાંધો છે? 2 ફિલ્મના ઠપકારને કીધું. એને મને બહુ સારો જવાબ દીધો કે હું તમને ના નથી કહેતો પણ એક વાત કહી દઉં. મેં કીધું શું? બળદ થાયકો પાયકો હાંફી ગયેલો, પરસેવે રેબઝેબ થઈ ગયેલો, બાજુમાં રૂષ્ટપુષ્ટ ગધેડો ઉભેલો. ગધેડાએ બળદને કીધું કેમ આમ હાંફી હાયલો છું? કેમ પરસેવે રેબઝેબ થઈ ગયો છું? બળદે કીધું બીજું તો કાંઈ નહીં, અમારો માલિક છે નહીં, અમને સવારના પોરમાં છોડે, પછી 40 વીઘાની ખેડ કરી, થાક્યા પાક્યા અત્યારે આવી આટલું કામ કરી એટલે થાકી તો જઈ ને. બળદે આ વાત કરી એટલે ગધેડાએ કીધું કે તમે બળદ કાયમ બળદ જ રહેશો. તમે બળદ કાયમ બળદ જ રહેશો, કોઈ દી સમજશો નહીં. એ બળદિયાઓ, અમારા જેવા ગધેડાઓને પૂછો તો ખરા, રસ્તો કેમ કટાય, સુખી કેમ થવાય? અત્યારે યુગ ગધેડાઓનો છે. બળદે કીધું કે શું કરાય? અમે તને પૂછતા નથી, અમારે તો હમણાં એટલી ખબર પડે કામ કરાય. અરે કે એવું ન કરાય, અમારો માલિક તો હશે ને. મારો માલિક મારી માથે 4 મણ માટી નાખે ને મને વજન જેવું લાગે ને એટલે માલિકનું ધ્યાન ન હોય ત્યાં હું નદીના પાણી હોરો નીકળી જાઉં, માટી બધી ઓગળી જાય અને એ મજાનો હાયલો જાઉં. આવું કાંઈક શીખો. બુદ્ધિ કોને કહેવાય એ અમને ગધેડાઓને પૂછો. બોલો લ્યો. બળદે કીધું હારું હારું હારું, તારે જે કરવું હોય કરજે, હું તો જે કરીશ ને એ જ કરીશ, મારાથી એવું નહીં થાય. ફરીવાર ગધેડો બળદને કહે છે કે હું તને શીખવું છું તોય તારાથી આવું કેમ નહીં થાય? ત્યારે બળદે એટલો જ જવાબ દીધો કે તારાથી એવું એટલે થાય અને મારાથી આવું એટલે ન થાય કે તારી માં છે ને એને જગત ગધેડી કહે છે અને મારી માં છે ને એને જગત ગાય કહીને પૂજે છે, ગાય કહીને પૂજે છે. આદિત્યના આ જવાબથી હું બહુ જ સંતુષ્ટ થયેલો. મને એને કીધું કે લોક સંગીત, લોક સાહિત્ય, ગરબાને જો આપણે જ વિખવા બેસી જઈશું, ફાયર બ્રિગેડ વાળો છે એ 101 ઉપર ફોન કરો અને આગ લાગી હોય ને પછી એ જ કાકડા નાખવા માંડે તો એની માથે પછી બીજો તો ભરોહો હું રખાય ભલા માણસ. એના એ કામને હું સ્વીકારું છું. એવી જ પ્રકારની રચનાઓ ગાય છે જે આપણી પોતાની છે. હમણાં તાજેતરમાં જ વર્ષો પહેલા કવિ કાગ ભગત બાબુએ, કાગવાણીના રચયિતા દુલાભાઈ કવિ કાગ, કેવો સાહેબ ભગત બાબુએ રાવણનો આજે આ દિવસ એટલે મને યાદી થાય છે. ભગત બાપુ કહે છે કે રાવણે કેટલાય પ્રયત્નો કરી જોયા પણ અશોક વાટિકામાં જાય ને જાનકી સામું જોવે એવું થતું નહોતું. પછી કોકે કીધું કે એક કામ કર, ઈ રામ સિવાય કોઈની સામું જોશે નહીં, એટલે તું રામનું રૂપ ધારણ કરી લે. અમારા કવિ કાક ભગત બાપુ કહે છે. અને એવો વિદ્વાન, એવો જ્ઞાની, એને રામનું રૂપ ધારણ કરી લીધું. ભગત બાપુની આ રચના છે. એવા સંકલ્પ આવે રે મારા ઈ તો, જ્યાં હું રામ બનું છું ત્યાં મારામાં રાવણ પણ જતું રહે છે, રામનું પ્રાગટ્ય થાય છે. એવા સંકલ્પ આવે રે મારા ઈ તો, હે મનડાને રે મુંજાવે રામનું રૂપ ધરું ત્યારે મને એવા સંકલ્પ આવે.
રામનું જ્યાં રૂપ ધારણ કરું છું ત્યાં મારા વિચારો બદલાઈ જાય છે. મને એમ થાય કે લાવો મારા ભાઈને જઈને પાછો બોલાવી લઉં, એને લંકા પાછી આપી દઉં, વિભીષણને રાજ આપી દઉં. આ બધું ત્યાગ કરીને જાતો રહું. એક વિચાર બદલાવાથી આવી ઘટના બનતી હોય છે. એવા કવિ કાગ ભગત બાપુએ આજથી વર્ષો પહેલા આકાશવાણીના કાર્યક્રમમાં એવું કીધું, એક ગીત ગાતા ગાતા, અને એ ગીત ગાતા ગાતા આપણું જૂનું લગ્નમાં ગવાતું એ ગીત, કવિ કાગ ભગત બાપુ એમ કીધું કે મને એવું થાય છે કે આપણી પાસે આવા સુંદર મજાના ગીતો પડ્યા છે, કોકે ગાવા જોઈએ, આપણે કેમ નથી ગાતા. આજથી બીતા બીતા કહું તો 70-75 વર્ષ પહેલા ભગત બાપુએ કવિ કાગે આ ચિંતા આકાશવાણીમાં વ્યક્ત કરેલી, અને ઈ રેકોર્ડિંગ આદિત્યએ હમણાં 2 વર્ષ પહેલા સાંભળ્યું, અને 2 વર્ષ પહેલા સાંભળ્યા પછી એને નક્કી કર્યું કે ભગત બાપુએ ચિંતા કરી હતી તો એનું કામ મારે કરવું જોઈએ. અત્યારે યુટ્યુબમાં બોયલા બોયલા મધરાતુના મોર, એ કવિ કાગ બાપુએ આપ સૌ યુટ્યુબમાં જોઈ લેશો. આદિત્ય ગઢવીમાં બોયલા બોયલા, હું આદિત્યને કહીશ કે એની 1-2 કડીઓ સંભળાવે. બોયલા બોયલા આપ સૌ તાલીઓના ગડગડાટથી વધાવો તો મને ખબર પડે, કારણ કે આ લાઇટો એટલી બધી આવે છે એટલે મને સમજાતું નથી. તમારા સુધી વાત પહોંચતી હશે. કવિ ભગત બાપુએ એક લોક રચના 1-2 કડી ગાયેલી, એ કડી યુટ્યુબ પર પણ એને મૂકી છે. આદિત્ય સંભળાવે આપણે. બોલા બોલા મધરા તું ના મોર, બોલા બોલા મધરા તું ના મોર. બાપૈયા જે દીધા છે કઈ વરરાજા ના વધામણા રે લોલ. બાપૈયા જે દીધા છે કઈ વરરાજા ના વધામણા રે લોલ. બોલ્યા બોલ્યા મધરા તું ના મોર, બોલ્યા બોલ્યા મધરા તું ના મોર. આ ગીતની અંદર કલ્પના એવી છે કે વરસાદ છે, મેઘરાજા છે, એને વરરાજા તરીકે એની કલ્પના કરવામાં આવે, અને મેઘનું અને ધરતીનું મિલન થાય એનું લગ્ન ગીત, એનું આ ગીત છે. અને એની કલ્પના કેવી? પહેલું પહેલું મંગળિયું વારતા, એ જ પહેલું પહેલું મંગળિયું વારતા. પહેલું પહેલું મંગળિયું વારતા, પહેલું પહેલું મંગળિયું વારતા. એ આભની રટારી રે વરરાજાની પાઘડી રે લોલ. એ આભની રટારી રે વરરાજાની પાઘડી રે લોલ. બોલ્યા બોલ્યા મધરા તું ના મોર, બોલ્યા બોલ્યા મધરા તું ના મોર. એ જ્યાં મૈયામાં કોરા જળના કુંભ,
આમૈયામાં કોરા જળના કુંભ, આમૈયામાં કોરા જળના કુંભ, આમૈયા નહીં હાલી રે ગંગાને ગોદાવરી રે લોલ, એજી આમૈયા નહીં હાલી રે ગંગાને ગોદાવરી રે લોલ. બોલ્યા બોલ્યા મધરા તું ના મોર, બોલ્યા બોલ્યા મધરા તું ના બોલ્યા બોલ્યા મધરાતોના મોર. મને ઘણી વખત એવું લાગે છે, હું ઘણી વખત કહેતો હોઉં છું, કલકત્તા મેઘાણીભાઈ ગયા ત્યારે રવિન્દ્રનાથ ટાગોરની લખેલી રચના બંગાળીમાં વર્ષા ગીત સાંભળ્યું અને ઝવેરચંદ મેઘાણીને ગુજરાતી તરીકે એવું થયું કે બંગાળીમાં જો વરસાદનું આવું ગીત લખાતું હોય તો મારા ગુજરાતીમાં કેમ ન હોય. અને આ વિચાર આવતાની સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ મન મોર બની થનગાટ કરે એ રચના આપી. ઘન ઘરર ઘરર મેઘ ઘટાગગ નેગગ નેગર જાટ ભરે ગુમ રીગર જાટ ભરે નવ દાન ભરી સર સેમ ઝુલે નદીઓ નવ જોબન ભાન ભૂલે નવ દિન કપોતની પાંખ ખુલે મધરા મલકાઈ ને મેટક મહેસુ નેસુ બાત કરે ગગ નેગગ ને ઘુમરાઈ ને પાગલ મેઘ ઘટાગર જાટ ભરે મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. આ ચારની રચના આપણા વાણિયાએ આપી. એ આપ્યા પછી હેમુભાઈ ગઢવી આકાશવાણીમાં બેઠા. હેમુ ગઢવી એને કમ્પોઝ કર્યું, એને ગાયું. અમે બધા ગાઈ ગાઈને તૂટી ગયા. અમે 50 વર્ષ સુધી ગાયું, પ્રસિદ્ધ ન થયું. થાકી ગયા ત્યાં સુધી ગાયું, પ્રસિદ્ધ ન થયું. અમને કોઈએ 2000 રૂપિયાની માથે રૂપિયો ન આપ્યો કોઈ દી. અને હમણે ઓલો હિન્દી ફિલ્મ બનાવવા વાળો, નામ તો હું ભૂલી ગયો, હા તું મને મુંબઈથી આવ્યો છે એટલે નામ શીખવજે, સંજય લીલા ભણસાલી, ઈ રાજકોટમાં ઉતરી ગયો ને એને એમ થયું કે મારા ફિલ્મમાં મારે એકાદું ગુજરાતી ગીત લેવું છે. અને એમાં એ મન મોર બની થનગાટ કરે એ ગીત લઈ ગયો અને ઓલી બેન એને ડાન્સ કર્યો. શું નામ એનું હિરોઈન? દીપિકાબેન પદુકોણ. એને ડાન્સ કર્યો. એ ડાન્સ કર્યો, એમાં ગાણું એવું જામ્યું, એવું જામ્યું, એવું જામ્યું તે આખી દુનિયામાં અમારું મન મોર બની થનગાટ કરે હાલે છે. બોલો, મારે આજે અહીંયા નવરંગમાં એક ઈચ્છા એવી ખરી કે ગાંધીનગરમાંથી જ આજ આપણે ખરડો પસાર કરી બહુમતીથી નક્કી કરી આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબને એટલું કેવરાવી કે મોદી સાહેબ અમને અનુભવ છે કે અમારું એક ગુજરાતી ગીત સંજય લીલા ભણસાલીએ ગૌરાવ્યું, એમાં જામી ગયું છે. એક દીપિકાબેને ડાન્સ કર્યો, એમાં અમારું ગાણું આટલું ઉપડી ગયું. તો મુંબઈમાં ઓછામાં ઓછી આવી 40-50 દીપિકાબેનો રહે છે અને ફિલ્મ બને છે. કાયદો એવો કરો, દરેક હિન્દી પિક્ચરમાં એક ગુજરાતી ગીત આપી દો, આપણા 50 ગીત તો જામી જાય ભલા માણસ. આ નહીં ગાઈએ ત્યાં સુધી તકલીફ છે, પણ આપણને આપણું ગમતું નથી. આપણને શિક્ષણ પદ્ધતિ જેવી શીખવવામાં આવી કે પારકું હોય એ જ સારું કહેવાય, આપણું સારું નહીં. પણ એટલી વાત યાદ રાખજો, માતૃભૂમિ એવી જ આપણી માતૃભાષા છે. માતૃભાષા જો જતી રહે તો બધું જતું રહેશે. માતૃભાષાને સાચવવાનો પ્રયોગ છે. આટલા બધા છે, એમાં મને એવું લાગે છે, તમે મને કીધું હોત તો હું 5 દી પહેલાં કહેત કે સોસાયટીવાળાના ફ્લેટે જઈને કહી આવજો કે તમારા દીકરા દીકરીઓને કલાકાર સંભળાવો, અને જો આ નહીં સંભળાવો તો બધાય જોની વોકરના ભાણિયા જેવા થશે, ઊભા વાહડા જેવા, કોઈ કામના નહીં રહે. આ સંભળાવો, આ માતૃભાષાના આ ગીતો જો સાંભળશે તો એને ખબર પડશે મારો દેશ શું છે, મારું રાષ્ટ્ર શું છે, મારી ગાય માતા શું છે, મારો ધર્મ શું છે, મારો સંસ્કાર શું છે. આ બધી ખબરું તો પડે. પણ આપણે જુદા જ પ્રકારના શિક્ષણમાં ચાલીએ છીએ ત્યારે વધારે વિષય કાંઈ નહીં કરતા. આદિત્ય પાસે હજી માં મોગલના ગીતો, લોકગીતો, બીજી બધી રચનાઓ ખૂબ સાંભળવાની છે. પણ એ પહેલાં મુંબઈથી આવવાવાળો આ જુવાન, જેને હું આદિત્યને જેવડો હતો ને ઓળખું છું એવડો મારો ભાગ્ય પરિચિત છે. આજથી વર્ષો પહેલાં હું મુંબઈ જતો અને સાવ નાનો, એની 10-12 વર્ષની ઉંમર હતી,
ત્યારથી પાછળ પાછળ ફરે. એને એટલું બધું લોક સાહિત્ય, ચારણી સાહિત્ય ગમે, પછી એની પકડ થવા માંડી. આજે તો ગુજરાત રાજ્ય વિદેશમાં પણ અમેરિકાથી લઈ, કેનેડાથી લઈ, દુબઈથી લઈ એવા અનેક કાર્યક્રમો કરી ચૂક્યો છે. મૂળ મોરબીનો છે, મુંબઈમાં રહે છે, આજ ગાંધીનગરમાં આવ્યો છે. આપણે એને કહીએ તને મોજ આવે એવી હાસ્યરસની આ નવરંગ ગરબા ગ્રાઉન્ડમાં આ પહેલી વખત આ મેં આજ જોયું, પહેલી વખત હો, અદ્ભુત થઈ ગયું છે. બોલો, હું અમદાવાદમાં જઈને કહેવાનો છું કે સીજી રોડ ને એસજી રોડનું કાંઈ ન આવે એવું ગાંધીનગર છે. હા, આજ મને એવું લાગ્યું હો, હું ખોટમાં છું. હું અહીંયા કહી જ દેવાનો છું, સંદીપભાઈ મારા હાટું એકાદો ફ્લેટ ગોતજે, કાંઈક અહીંયા રહેવા જેવું છે. હા, આ રહેવા જેવું છે અને બહુ સારા માણસો કામ કરે છે, એ મને ખબર છે. નહીંતર કામ કરતા હોય માણસો સારા હોતા નથી, એવો મારો અનુભવ છે. જે નીકળો હોય ને કામ કરવા સજ્જ ધજ થઈને, અમુક પ્રકારના ખેસ નાખ્યા હોય ને, અમુક પ્રકારની ટોપિયું પહેર્યું હોય ને, અમુક પ્રકારના નારા બોલતો હોય ને, એ આપણે સમજી જ જવાનું કે આપણા કાન કાપવા જ નીકળો છે. પણ અહીંયા મને અનુભવ છે કે અહીંયા જેટલા બેઠા એ આ જગ્યાની ચિંતા કરે છે, આ વિસ્તારની ચિંતા કરે છે અને સાવ સાચા વિકાસના માર્ગે. વિકાસ અહીંયા આ રોડ રસ્તા તો જો, હું આ ભાગ્યેશને કહેતો તો, મેં કીધું પરદેશનું પાંચ્યું ન આવે, તમે અમેરિકા ને દુબઈ જાઓ છો શું કામ? જેટલા પ્રોગ્રામ કરો એટલા અહીંયા જ કરો. એવા અદ્ભુત આ નવરંગના ગરબામાં જોરદાર તાલીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ ભાગ્યેશ વાળા. જે કરથી તે જાલિયું અન મારી આરત આંગળિયું, પણ હવે મેલીશ નહીં તું અમારી પાપા પગલિયું. જેમના થકી આપ સર્વનું દર્શન થયું છે, શ્રી યોગેશભાઈ ગઢવી અને આદિત્યભાઈ ગઢવી, એકવાર એમને જોરદાર ગડગડાટથી વધાવશું. કારણ હું કાયમ એક વાત કરું છું કે જેમની પાસેથી અમને કંઈક મળતું હોય, કારણ કે આદિ યુગ ચારણ में पूज्य वर्ण चारण में तेसे दिशा चारण में मानत महान है, वेद के विचारण में बुद्ध ज्ञानवान है, कीर्ति संचारण में अक्षर उच्चारण में बिमल वखान है, कहे रविराज काव्य के श्रेष्ठ प्रचारण में चारण सोही नाम चारण प्रमाण है. साहेब, જેમને શબ્દ સાહિત્ય અને સંસ્કૃતિની ખરા અર્થમાં રખેવાળી કરી છે અને આપણું ગુજરાતનું ગૌરવ કહી શકીએ, એમના થકી આપનું દર્શન થયું છે. ત્યારે છે દેવોને પરિચય મંદિરોમાં, મસ્જિદોમાં ખુદા પણ ઓળખે છે દેવોને પરિચય મંદિરોમાં, મસ્જિદોમાં ખુદા પણ ઓળખે છે. નથી અમારું વ્યક્તિત્વ કોઈથી છાનું, બસ તમારા પ્રતાપે બધા ઓળખે છે, તમારા પ્રતાપે બધા ઓળખે છે. તમે સમજીને તાલી પાડી, મજા આવી. તમને હળવા કરવાનો પ્રયત્ન કરીશ. સમજો તો તમારા ભાઈ, નો સમજો તો મારા ભાઈ. અમારી વાતમાં જે દાંત ન કાઢે તો સમજી લેવું સ્ટાર્ટર નબળું. જે વધારે દાંત કાઢે એનોય ભરોસો ન કરવો. જે હાવ આમ બેઠા હોય તો સમજી લેવું સર્કિટ જ નથી. હા, અને જે માણસ દાંત નથી કાઢતો એને દીકરી દેવીએ નહીં ને વેવાય ન કરવો. જે માણસ હસતો એ મોજમાં હોય, કારણ ઓશો રજનીશ એમ કે છે, નેવર પોસ્ટપોન્ડ યોર જોય. આનંદને કોઈ દી તાળવો નહીં, ક્ષણે આવે ત્યારે વધાવી લેવું, એનું નામ આનંદ કહેવાય, એનું નામ મોજ કહેવાય જ ભલા માણસ. હા, હમણાં એક જગ્યાએ કાર્યક્રમ, કોઈ તાલી પાડે નહીં, છેલ્લે એક જ કાકા તાલી પાડતા જ. મેં કીધું તમે જ મારા ચાહક લાગો. મને કે ના બેટા, હું તમાકુ ખાઉં છું. હવે આવા ઘાણવા દાજી ગયો ત્યાં ફરિયાદ ક્યાં કરવી? હમણાં બે મિત્રો મળ્યા, પહેલો મિત્ર બીજાને કે એલા કેમ દેખાતો નથી? ત્યારે બીજા મિત્રએ કીધું મારા છોકરાની સગાઈ કરી. એ કે સારું કહેવાય, કોંગ્રેચ્યુલેશન. વેવાઈ વેલા કેવા છે? ઓલો મિત્ર કે આપણી જેવા જ છે. એ કે લે તોય કર્યું. અમારે એક જગ્યાએ મદ્રાસમાં પ્રોગ્રામ, એટલે એક ભાઈ રજૂ કર્યા. એ કે જેમને સાંભળવું એક જીવનનો લાવો છે, એમનો સૂર નાભીમાંથી નીકળે છે. ત્યાં સાઉન્ડ વાળા ભાઈને ખબર નહીં, માઇક ડ્યુટી પાસે લગાડ્યું. મેં કીધું ગાશે અહીંથી, કારણ કે ગાય એને ગળું કહેવાય, પકડે એને બોચી કહેવાય, કપાઈ એને ડોક કહેવાય. સારું ગાતા હોય તો સારું સાંભળવાની મજા આવે, સારું બોલતા હોય તો સારું સાંભળવાની મજા આવે. કારણ કે બોયલાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. બોયલાથી આ બકવા તણી મને બહુ લાગે છે બીક. થોડું પણ ઠાબકું
જો બોલાય તો ઠીક, જો બોલાય તો ઠીક. થોડું બોલવું પણ આપ સૌને ગમે એવું અહીંથી બોલવું. હમણાં એક જગ્યાએ કાર્યક્રમ તો ગામ સાંભળતું સાંભળતું હુઈ ગયું. મેં કીધું તમે હુઈ કેમ ગયા? એ કે અમને તમારા પર વિશ્વાસ છે, ખોટું નહીં બોલો. અમારી મુંબઈની લોકલ ટ્રેનમાં એક જણો આવ્યો તો વાંચી ગયો, ઈ કે વાંચનાર ગધેડો છે. ત્યાં ભૂસી નાખ્યું અને ન્યા લખ્યું કે લખનાર ગધેડો છે. હવે તમારી સમજણ. આમાં ઘણા બધા પ્રકાર આવે. હાસ્યમાં 20 પ્રકાર આવે, સેટાયર આવે, પેરોડી આવે, બ્લેક હ્યુમર આવે, કેરિકેચર આવે, બફૂર આવે, આયરની આવે. પણ હાસ્યમાં 20 પ્રકાર જે મને જે થોડા ખ્યાલ છે આપની સામે રજૂ કરું છું. WIT 20 હાસ્યનો એક પ્રકાર. એક ડોશીમાં નાનપણમાં ગુજરી ગયા. એક જગ્યાએ બોલ્યો એક ભાઈ કે પછી મેં કીધું પૂરું થયું. ઉતાવળ ધીમેથી કરવી. બેનો ક્રોધ શાંતિથી કરવો. એક રૂમમાં 2 બહેનો શાંતિથી બેઠા હતા. કોઈ દી બને. હમણાં એક ભાઈને મેં પૂછ્યું તમારું નામ શું? મને કે દીનુ ત્રિવેદી. મેં કીધું રાતનું શું? કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચને હોટ સીટ ઉપર બેઠેલા બેનને પ્રશ્ન કર્યો કે બોલો આપકો કરોડપતિ ખેલતે हुए कैसा लग रहा है? એ બેન હવે આપણા સૌરાષ્ટ્રના હતા અમારા. એ બેન કે અમિતાભ भाई इससे तो अच्छा हमारा 3 पति है. ઓલો કરોડપતિ નું કે આ 3 પતિ નું સમજે. જો કે શ્રાવણ મહિનો આવે એટલે બેનો પતા રમે, પણ એનો વાંધો પુરુષોને. થાકી પાકીને ઘેરે જાય, બેલ મારવાની કોશિશ કરે, પણ બેનને સપનામાં એકો દૂડી બાદશાહ દેખાય. પતિદેવ બીજી બેલ મારે, પણ બેનને સપનામાં જમાવટ હોય એકો દૂડી બાદશાહ. એમાંય ત્રીજી બેલે દરવાજો ન ખુલે અને પતિદેવનો મગજ જાય અને જોરથી દરવાજાને ધક્કો મારીને કે ખોલ. ઓલી કે 2 ગુલા. એ કે ઉઘાડ ઉઘાડ ત્રીજો ગુલો બારે છે, અંદર આવે તો ટ્રાયો થાય, તો ટ્રાયો થાય, તો ટ્રાયો થાય. અને અમદાવાદની મજા છે. મને અમદાવાદ વાળા બહુ ગમે ખરેખર. બકા બકા કહીને ભૂકા કાઢી નાખે. બોલ ને બકા, બોલ ને બકા, પણ શું બકા. હા, ભાષાની મજા છે. બાર ગાવે બોલી બદલે, તરોવર બદલે શાકા, બુઢાપામાં કેસ બદલે પણ એના લખણ ન બદલે લાખા. ભાષા જ્યાં ન સમજાય અને ક્યાં હાસ્યનું સર્જન થાય એની એક નાનકડી વાત. ઉત્તર ગુજરાતથી એક જણો આવ્યો રાજકોટમાં કોમ્બિંગ નાઇટ અને પોલીસે પકડ્યો. કે બેગમાં શું છે? એ કે બોમ્બ છે. એક લાકડી મારી, લોહીની ધાર માંડી નીકળવા. પોલીસે બેગ ખોલીને જોયું તો અમૃતાંજનની બામની શીશી. પોલીસ કે આ તો બામ છે. ગઈ તો કહું છું બોમ્બ છે. ખોટો મારીને હોજવાળી દીધો. હવે મારે શું કરવું? સાહેબ કે બોમ્બ સોપડીને હુઈ જા. એમાં એક જણો આવ્યો ઝાલાવાડમાં, સુરેન્દ્રનગરમાં ચાની કીટલીએ. હા ઝાલાવાડ. એ કે પોણી આલો, પોણી પોણી આલો, પોણી. ઓલા ચા વાળા ભાઈ કે ભઈલા ચા આખી આવે કે અડધી આવે? પોણી ન આવે. મેં કીધું એ પાણીનું કે છે, ઉત્તર ગુજરાતના છે. એમાં સાબરકાંઠા વાળા કેમ બોલે? થોંભલો ફાટ્યો માહિતી નરસિંહ ભગવાન નીકળ્યા. આમ નરસિંહ ભગવાન નીકળે? નરસિંહ ભગવાન નીકળ્યા હોય અને અહીંયાથી ચારણી સાહિત્યના છંદમાં વર્ણન આવતું હોય કે થાંભલો ફાટ્યો હશે અને નરસિંહ પ્રાગટ્ય થયું હશે. પણ કઈ રીતે? કે વૈશાખ શુક્લ 14 વિશાલ રવિયસ્ત હોત ગત સંધિ કાલ પ્રહલાદ કીન કરુણા પુકાર થર હરિય થંબા અને ઉર પર જાત રહરત જીબ ડાઢા લગાળન કળલર બ્રહ્માંડીએ કે સિર કળકત અને અળળ દજીલું છલામ દાર દાર પર દમક તરર તઈ ઉદર કળલ મેરુ શિવ ધ્યાન ખુલામ તર તર સુરદુંત સુરતાન અને ગળકત યળલ હાસ્ય મુકુટ યટક ગણે વડતડિય સુરાણ પ્રગટ ગઢ ભંજન વિકટ રૂપ નરસિંહ બને જય વિકટ રૂપ નરસિંહ બને જય વિકટ રૂપ નરસિંહ બને. આમ નરસિંહ ભગવાન પ્રગટ થાય. પણ ભાષાની મજા છે. ક્યાં બોલવી, ક્યાં સમયે બોલવી એની મજા છે.
અને એક વાત કહી દઉં, પુરુષો મારી બાજુ હો તો ટેકો આપજો, બહેનો ખોટું નહીં લગાડતા. આપણા ઘરમાં બનતી વાત છે. આપણા ગુજરાતી બહેનોની બુદ્ધિ કેટલી આગળ છે એની વાત કરું છું. આપણા ગુજરાતી બહેનોની બુદ્ધિ તત્વ કેટલું આગળ છે. જો તમે 350 કે 400 શેમ્પૂની બોટલ આવે, ઈ શેમ્પૂની બોટલ જ્યારે આખી ખાલી થઈ જાય પછી આપણા બહેનોની બુદ્ધિ પ્રગટે. ઈ બોટલને ઊંધી કરીને એવી મારે છેલ્લું ટીપું કાઢીને રે, પછી એ બોટલ ફેંકે નહીં, અંદર પાણી નાખે, એમ કરીને 3 દિવસ સુધી ચલાવે. આ બહેનોની બુદ્ધિને ધન્યવાદ છે સાહેબ. પછી કોલગેટ આવે. કોલગેટમાંથી જ્યારે બધી પેસ્ટ નીકળી જાય પછી બહેનોની બુદ્ધિ પ્રગટે. હા, છોકરાને કે જા બેટા હાણસી લઈ આવ, હાણસીથી ચીપી ચીપીને બધી પેસ્ટ કાઢી નાખે, પછી એ ફેંકે નહીં. છોકરાને કે વેણું લઈ આવ, વેણાથી હેવી ભી મારે, પોતાના શરીરનો જેટલો વજન હોય બધોય લગાડી દે. અંદર કોલગેટને એમ થાય જલ્દી બહાર નીકળી જાવ, જલ્દી બહાર નીકળી જાવ, પછી એ ફેંકે નહીં. છોકરાને કે કાતર લઈ આવ, કાતર લઈ કોલગેટને કાપી આંગળીમાં લોંદા લઈને કે લ્યો મુનિયાના પપ્પા બ્રશ કરો, બ્રશ કરો. આમાં ક્યાંથી મુનિયાનો પપ્પો બ્રશ કરે? આપણા ગુજરાતીઓની મજા છે. આપણે ગુજરાતીઓ કેટલા આગળ છીએ. આ લંડનના હિથ્રો એરપોર્ટમાં એક ગુજરાતી આપણો જોર જોરથી બોલતો હતો, ખારી સિંગ ડારિયા. લંડનના એરપોર્ટ ઉપર ખારી સિંગ ડારિયા. મેં કીધું આ જોવા જેવું છે. હું ઈ ભાઈ પાસે ગયો, મેં કીધું લાવો 100 ગ્રામ સિંગ. મને કે આ સરનામું કયો, 1 કલાકથી ઊભો છું. ઈ કે અહીંયા ઇંગ્લિશ નથી આવડતું, ના કોઈ ગુજરાતી નથી સમજતા, એટલે ખારી સિંગ ડારિયા, ખારી સિંગ ડારિયા કહું છું. કે કોક ગુજરાતી આવે તો મારા ઘરે પહોંચાડે. આપણે ગુજરાતી ગમે ત્યાંથી રસ્તો કરી લઈએ. આપણે ગુજરાતી ક્યારેય ઢીલા ન પડીએ, શેર બજાર સિવાય. હમણાં એક ભાઈ કે આ પ્રોગ્રામના પૈસા આવે શેર બજારમાં રોકતા હોય તો, મેં કીધું મને અનુભવ નથી. મને કે શેર લાગે તો હર્ષદ મહેતા, ન લાગે તો નરસિંહ મહેતા, સીધી ધૂન ગાવાની આવે. હા, પણ ગુજરાતીઓની મજા છે. હા, એમાંય આપણે ગુજરાતીઓ ખબર હોય ને પૂછે એ ગુજરાતી, ખબર હોય અને પૂછે એ ગુજરાતી. અહીંયા ગેટ આગળ એક ભાઈ પૂછતા હતા પ્રોગ્રામ છે, મેં કીધું ના વેચવા કાઢ્યું છે. અરે ભલામણા પ્રોગ્રામ જ હોય ને, આપણે જમવાની લાઈનમાં ઉભા હોય, હાથમાં થાળી હોય તોય પૂછે જમવા, ના વાસણ ઉટકવા આવ્યા. એટલે હાથમાં થાળી છે નથી જોતો. સલૂનમાં વાળ કપાવા જાય ત્યાં 2 જણા આવે, વાળ કપાવા ના સલાડ ખાવા આવ્યા છે. અરે ગુજરી ગયા હોય આગળ દોણી વાળો, એના કાનમાં કે ગયા ના, ઈ કે રોજ આ ટાઈમે આટો મારવા લઈ આવીશ, હમણાં તારી ઘેરે લઈ આવશું યોગા કરવા. ખબર હોય ને પૂછે એ ગુજરાતી. પણ આપણો ગુજરાતી અમેરિકા હોય, આફ્રિકા હોય, કેનેડા હોય કે લંડન હોય, જ્યાં બેઠો છે ને આખો મલક ગુજરાતી કરીને બેઠો છે, ઈ ગુજરાતી છે ભલા માણસ. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ઈ ગુજરાતીઓની ઘણી બધી અહીંથી જ્યારે લોકસંગીતની રજૂઆત થાય છે, કારણ કે ડાયરામાં મંગલ ગીતને મરસિયા, નોબતને ઢોલ, શરણાઈ અને સારંગી, હાસ્ય અને હિબકા, દીપક અને મલ્હાર જ્યાં એક સાથે પલોઠી વાળીને બેસે છે એને ડાયરો કહેવાય ને. એ ડાયરામાં આગળના દોર તરફ જવું છે ત્યારે ફરીવાર આપની જોરદાર તાળી સાથે યોગેશભાઈ ગઢવી. ભાગ્યેશભાઈ ને બહુ જ સાંભળવાની મજા પડે. ભણેલ ગણેલ છે, અંગ્રેજી માધ્યમમાં ભણ્યો છે, મુંબઈમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણી અને લોક સાહિત્ય, ચારણી સાહિત્ય આ ક્ષેત્રમાં કામ કરે, એટલે એના માટે એક જોરદાર તાલીઓનો ગડગડાટ થઈ જાય. આજે પણ આપણે જે રીતે જોઈ રહ્યા છીએ એ રીતે અમારો કૃષ્ણદવેની મને યાદી થાય. કૃષ્ણદવે બહુ સ્પષ્ટતાથી કહે છે કે આપણે આપણો ખોરાક બદલી નાખ્યો, આપણે આપણો પોશાક બદલી નાખ્યો, આપણે આપણા ગીત બદલી નાખ્યા, અને ચોથી આપણે આપણા દેશની નારી પણ બદલી નાખી. જો સંસ્કૃતિને ટકાવી હોય તો આ 4 પાયા છે એના. પહેલો તમારો ખોરાક, પોશાક, પછી
તમારું ગીત, તમારી કવિતા અને તમારી નારી, આ ચારને જાળવશો ને તો સંસ્કૃતિને કાંઈ નહીં થાય. મેં એમણે શરૂઆતમાં કીધું તો એમ ખાવાનું પણ એવું થઈ ગયું, જાત જાતનું ને ભાત ભાતનું. લાલ કલરની લારી ઊભી હોય, આપણે પૂછી શેની છે કે ચાઇનીઝની. હું શરૂઆતમાં અહીંયા આવ્યો ત્યારે શંકરસિંહભાઈ મને માણસો પૂછતા કે ગઢવી ચાઇનીઝ ખાઈશ? મેં કીધું ના, ચાઇનીઝ નહીં ખાઉં પણ અહીંની જ રોટલી ખાઈશ. હું ચાઇનીઝ નહીં ખાઉં પણ અહીંની જ કઢી ખાઈશ. હું ખાઈશ એ વસ્તુ અહીંની જ હશે, ચાઇનીઝ નહીં હોય, ચાઇનીઝ નહીં હોય. પણ આપણે ચાઇનીઝ ખાવા માંડ્યા અને એ ચાઇનીઝ ખાવા માંડ્યા પછી રોગે એવા આવ્યા. બોલો, હમણાં ઓલો એક રોગ આવ્યો હતો થોડાક વર્ષ પહેલા, બધાને હાથ પગ આમ થઈ ગયેલા, ચિકનગુનિયા રોગ આવ્યો હતો. હું તો શરૂઆતમાં એને ગુંદી ગાંઠિયા કહેતો, મને યાદ જ ન રહે ચિકનગુનિયા. આ ચિકનગુનિયા હશે શું કીધું? ડોક્ટરોને બતાવ્યું કે આ ચિકનગુનિયા છે શું? ડોક્ટરોએ એમના ચોપડા તપાસ્યા અને ડોક્ટરોએ કીધું કે આવો કોઈ રોગ નથી ને આ રોગની કોઈ દવા નથી. પછી ઘરે આવ્યા ને ઘરે ડોશીઓ બેઠી હતી અને ડોશીઓએ પછી તુલસીના પાંદડા તોડીને ઉકાળા કરવા માંડાણા અને 4-4 દીમાં હાજા થવા માંડાણા. ત્યારે લોકોને ખબર પડી કે આપણા આંગણામાં વાવેલી આ તુલસીની તાકાત શું છે સાહેબ, તુલસીની તાકાત છે. વિશ્વના દેશો આપણી તુલસીની પેટર્ન બનાવે છે, મને ને તમને એનું ઇમ્પોર્ટન્સ નથી, મને ને તમને એનું મહત્વ નથી. એટલે કૃષ્ણ દવે એમ કહે છે કે હવે તમારે જેન તે ખાવું હોય તો મારી વાત સાંભળી લ્યો. તો કે શું? કે લીમડાને આવી ગયો તાવ, આંગણામાં ઊભો હોય તોય કોઈને માંદા ન પડવા દે, હવને નરવા રાખે એવો લીમડો સ્વયં માંદો પડ્યો. કૃષ્ણ દવે કહે છે લીમડાને આવી ગયો તાવ, લીમડાને આવી ગયો તાવ. લીમડાના દાદા કે કઈ થાકી ગયો, જાઓ હવે ફાસ્ટ ફૂડ ખાઓ. લીમડાને આવી ગયો તાવ, લીમડાને આવી ગયો તાવ. જીન્સ અને ટી શર્ટ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે. જીન્સ અને ટી શર્ટ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે. અરે પીઝા ને બર્ગર ની આખી આ પેઢીને રોટલો ને શાક ક્યાંથી ભાવે. લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કે કઈ થાકી ગયો, જાઓ હવે ફાસ્ટ ફૂડ ખાઓ. ગીતના નામે ગતકડા હાલતા થઈ ગયા છે. ત્યારે આવો, તમે 9 દિવસ ખૂબ ગાણા ગાયા, ખૂબ નાચ્યા, પણ મારે તો ઈ ગાણાને યાદ કરવા છે કે ઝાલાવાડની ધરતી ઉપરથી બાબુભાઈ રાણા અને રાણપુરા અને અમારો ડોલર ગઢવી તેથી પેરિસ એફિલ ટાવર ઉપર જઈ અને 2 જણા ગાવા માંડ્યા હતા. પેરિસમાં કોઈ સમજતું નહોતું, પણ ત્યાં દુભાષિયા એમને સમજાવતા હતા કે આ 2 રસ્તરબોળ થઈને ગાઈ રહ્યા છે, એ શું ગાઈ રહ્યા છે. અને ત્યારે જે ભાષા નહોતા સમજતા એમની આંખમાંથી આહુડા વહેવા માંડ્યા અને એમને એવું કીધું હતું કે અમે દુનિયામાં કોઈ દી પોતાના મલકને, પોતાના વતનને આટલો પ્રેમ કરવા વાળાની વાતે નથી સાંભળી. આજે પહેલી વખત આ 2ને એફિલ ટાવર ઉપર જોઈ છે. અને તે દિવસે એ ઝાલાવાડની ધરતીનો બાબુભાઈ રાણપુરા અને ડોલર ગઢવીએ ગાયા હતા. ઈ લોકગીતો હેમુભાઈ ગઢવીએ ગાયા હતા. ઈ લોકગીતો ઇસ્માઇલ વાલેરાએ ગાયા હતા. ઈ લોકગીતો દિવાળીબેન ભીલે ગાયા હતા. એ લોકગીતો તેથી એફિલ ટાવર ઉપરથી શું ગવાતું હતું? માયા મેલીને વિયા જાશું મારા મેરબા, એ હાલો જઈ આપણા મલકમાં રે. આપણા મલકના ભાયું માયાળું માનવી, આપણા મલકમાં ભાયું માયાળું માનવી. હા હા મારું ઝાલાવાડ, હા મલક બાપ મારો મલક. હો
એ તાળીનો તાલ આપો બધા. હા એ વાત. આપણા મનોકના ભોજન વાવતા આપણા મનોકના ભોજન વાવતા હે આપણા મનોકના ભોજન વાવતા એ ભોજનિયા એ ભાજુ ભોજનિયા હે બાજુ ભોજનિયા ફરી ઘોડે ચડજો મારા મહેરબાન. હાલો જાપડા મનોકમાં હાલો 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 જાપડા મનોકમાં